માતાજી ને હર હર મહાદેવ મારા કલેજાઓને। તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 6 ને આપણે 6 વાગે વિડીયો તો સ્ટાર્ટ કર્યો। આજે આપણે વિડીયો સવારમાં ચાલુ નથી કર્યો। સવારે વિડીયો ચાલુ ન કરવાનું કારણ મિત્રો તમને હું કહું ને તો મને ખુદને નથી ખબર કે શું કારણ છે, બરોબર? એટલે અમને મા દીકરીને આરો થાય ને તો બેમાંથી કઈ ફોન અડીએ નહીં, અમે વિડીયો ઉતારવા અમારી માય નો અડે, હું નો અડું ને હામ એ બે વરું ખાધા રાખીએ કે ઓલી આગળ ફોન હાથમાં લે ને ઓલી આગળ ફોન હાથમાં લે ને એ રીતના વરું ખાધા રાખીએ એટલે કોઈ હાથ બોલું કરે નહીં। પછી એટલે કામ કરવું મિત્રો, મારે નમતી દેવી પડે, બાકી મારી માનતા ઘટપણ આવ્યું પણ એનું વર ન જાય એમાં કઈ ઘટે નહીં। તઈ તા કાં કોઈનું નો કે કાં કોઈ એમાં ઓલો હિન્દ્રી બરી કાં કહેવાય હિન્દ્રી બરી જાય પણ હિન્દ્રી નો વર ન જાય જેમ છે મારી માં ને અટાણે છે ને મિત્રો હાઈસ પડી ગઈ ને અટાણે ટાઢાપોર ના હે ને ઢોર સરે બહુ। બપોરની મારી માં ઢોર ને સારતી હતી, હું ઘરનું કામ કરતી હતી। મારી માં એની વાહે ને વાહે હતી પણ એકય હરખ્યું સરત્યું નહોતું। મારી માં ઘડીક થાય ડાંગ લઈને જાય, હું કર મૂક્યા, ઘડીક થાય ડાંગ લઈને જાય, એમ કર મૂક્યા પણ તડકાના છે ને એમાં સરે નહીં ઢોર। પછી એક ભીહીને બાંધી દીધી હરખી નો સરી ને એવા હાટું ને હવે અટાણે જો ટાઢાપોર ની કીયું વરગ્યું સરવા ને મિત્રો આ બે છે ને બેનું છે, ઓલી મોટી છે ને આપડી ભૂરી છે, આ ઝીણકી છે। ભૂરીને પૂછણું જો હમણાં કોઈ મેં કોડાકો બોલ્યો પૂછડામાં ખાઈશું ઠીક તો વાંધો નહીં, હું કહું ખડી બળી જાય તો અરે નીતિન મને આવીને કે એકતા એવડી નોકરી કરી, લાખ રૂપિયાની ભી બનાવવાની છે મારે ને ત્યાંનું પૂછડું કાપી નાખવાની વેલ્યુ કાવ રહે હવે। હારું એ મિત્રો એ બાને ટાઈસ કોઈ ફળ નાખ્યો ના પૂછડાનો મીએ ને હું કહેવાય મારી માને તો હવે હું કહેવાય હિન્દ્રી બરી ગઈ પણ હિન્દ્રી નો વર નથી ગયો, ઉખરી ગયા તો વાંધો નહીં, તો બોલી ને હવે વિડીયામાં ને મિત્રો અટાણે છે ને ઢોર ને સોરવાની તક સુમાં સમજ હોય જોઈ લ્યો। અમારે સરિયાણ કેવું ઉભારું છે, આમાં કઈ નો ઘટે એવું સરિયાણ છે। સુમાહામાં સોરવાની તક હોય ઢોર ને ઈ બાને એનો પગે મોકરો ઘડીક વાર, બરોબર? અમારે તો એવડા ઢોર છે કદાચ એક માણા આખો દી આમ સોરવા લઈ નીકળી જાય ને તો કાંઈ નહીં, પણ વ્યુ કજાયતું છે ને અમારી ભીહું કે બાધે 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 એની વાત જવા દો, ઈયું બાધે ખીલે બાંધા ખાવું તો એ હક નત, ટૂંકિયું બાંધીએ હા તો એ હામાં હિંગડા હાલવે। હા ભૂંડાઈ કેવા કીને જ આવી મિત્રો, આતા તમારે મોઢે હું મારી પીડા કહું કારણ કે તમે મારી ફેમિલી છે, તમે મારા મિત્રો છો એટલે તમને કહેવાનું આ પીડા કેવા કેને જ આવી આવું કઈક છે। હા ને તમને મારી વાતું ગમેતા ખરી જરા કોમેન્ટમાં કહીજો તા ખરી। ઘણા કહે કે આ વાતુમાં જ વિડીયો પૂરો કરી નાખે ને કઈ દમ વગરનો વિડીયો ઉતારે ને, પણ તમને છે ને મારી વાતું સાંભળવી બહુ ગમે એટલે હું વાતું કરું, બરોબર ને? આખી વાતું સાંભળી જો કાપીને સાંભળાય એટલે મજા નહીં આવે, કહી જાઓ તમને બધાઈને। પછી મારી માને કહે અમારે ઘરે આઈફોન નીમાની કર્યો એટલે ભજીયા ખવડાવી દસ્તે બરોબર ને માં હાઈ માને કાં હે હા મોઢામાં ભજીયા ભરી દેવાના 4-5 પછી દસ્તે આમાં મામા કરવાનું, ઓલ્યું બે જોવા સર। હાલો મિત્રો હવે તો મારી માનો વારો છે, મારો વારો થઈ ગયો પૂરો ને તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહી દેજો। ને આકડી દવાની છે ભાઈડા ને ભી બે ભાઈડા ને મારી માને મારે બે ને પાકા જીકી અગડી બરોબર ને માં? જય માતાજી ને હર હર મહાદેવ બધા। ઈ મારી લાઈન કેમ ત્યાં સોરી લીધી ઈ નો હાલે। જય માતાજી ને હર હર મહાદેવ બધા। ઈ તારું બોલવાનું છે, બોલી મારું છે તો મિત્રો મારું છે ઈ મારું છે। સીતારામ ને બધાને જય શ્રી કૃષ્ણ દાયરા ને તો દાયરો બધાય મજામાં ને તો વાગી ગયા અટાણે મિત્રો લેકાતાણ તારા હાથ મારું ભાઈ તારા જી લેકાતાણવાના છે ને ઈ તાણ તું। અને અમારા કામકાજ ની વાત કરીએ ને તો અમે બપોર પાસે વિડીયો ચાલુ કર્યો ને કૃષ્ણ આગળ કહેતી હતી કે મારી માં વર ખાય, પણ મિત્રો એમાં એવું છે નીતિન, ધીરુભાઈ, પછી અમારા બાજુમાંથી મયુરભાઈ ને મીણનભાઈ સ્યારે ગયા તરણેતરનો મેરો કરવા। તો તરણેતરનો મેરો કરવા ગયા ને ફૂલગર ગયા તા દુકાને અને બધું ઢોરનું કામ બધું મારા વહુ હતું। એટલે સવારે ઉઠી અને બપોરી પોણે મેં ખાધું મિત્રો, બરોબર? પોણે ખાધું પછી બપોરી ઘડીક વાર લાંબો વાહો કર્યો હોય એટલે કઈ હુતી નથી, પછી ઉઠીને પછી બધા વાહિંદા નાખ્યા અને હજી અટાણ તપાસા વળી વાહિંદા પડ્યા હજી થોડાક સવારે એટલા નાખ્યા। પછી બધાય ઢોર ને અટાણે બપોર પછી નીણ કરવાની હોય તો મિત્રો બધાને નીણ કરી પછી ખર પલાર્યો અને 2 પાડ્યું ને અને 1 ભેં કર્યા હતા મિત્રો। 3 માંથી 2 પાડ્યું છે ને એ કાયમ સરવા જાય
અને આ ભીં છે ને એ પસરવા જાય પણ ભીં ઘડીએ ઘડીએ આમ રાંભી પીને કઢારી જ વહી જાય. પછી એને બાંધી દીધી મી ને હવે જો અટાણે ફૂલગર આવતા રહ્યા ને હવે થોડી નીરજ છે ને હવે છે ને મિત્રો ભીહું દવા બેહવાનું છે. એટલે વિડીયો છે ને મિત્રો સવારે એમ મેં નતો ચાલુ કર્યો અને મિત્રો આમાં ટાઈમ દેવો પડે વિડીયોમાં. જો અટાણે હું તમારા સામે કેમ વાતું કરું એમ વાતું કરવી પડે. ના આપણે ગમે એ કામ કરતા હોય તો તમને અમારે બતાડવું જરૂરી છે. એટલે પછી જો અટાણે તોય પછી છેવટે પણ વાતુનો વિડીયો વાતું કરીને પણ તમારા સામો વિડીયો પૂરો અમે કીધો. એટલે મિત્રો કઈક અમારે છે ને ભીડ હોય કારણ કે એકાદું બે માણસ ન હોય ને ઘેરે. એટલે પછી જો કૃષ્ણા ઘરનું કરતી હોય મારે ઢોરનું કરવાનું હોય ને આખા દીમાં 2 થી 3 ફેરે તો કુંડિયું ભરાવવી પડે. એટલે વા આપણે છોડીએ તો કુંડે પાણી પી લે ને 2-3 ધક્કા અહીં થાય આખા દીમાં 3 ફેરે તો મોટર ચાલુ કરવી જ પડે કારણ કે ભેહું છે એ થોડું થોડું પાણી પીધા જ રાખે મિત્રો. તો આવું બધું કામકાજ છે ને હવે અમારે ઝીંકા લાગતા ને ઘોણા બનાવીને પહેરતા. હા આ વેલના હવે કેમ બાકી ઘુમરી મારી મિત્રો ઘુમરી મારી જાય વાર ન લાગે. જો મિત્રો આને ઝીંકા લાગતા ને ત્યાંના ઘોણા કાનમાં પણ પહેરીએ એ એક વેલ દેખાડ તોડીને પછી માથામાં ટીકો કરીએ હા પછી ડોકમાં હારલો બનાવીએ ખેતરમાં રમતા હોય ને પહેરાવી દેતા. જો આ નકામી વેલું આ ઘડીકમાં જાય એની ખેતરમાં હોય તો એ હા પછી ઘણું આપણું હા એ ઘણું ખાસું ઘણું તો આજ હતું ને. હા મિત્રો હાસું ઘણું તો ઈ જ હતું પાકું તમારું ભાઈ કૃષ્ણાબેન. તો હાલો મિત્રો હવે ભીહું દોવાનું છે તો અમારે એક તાજી ભીહ વ્યાળેલ છે તો હવે તાજી ભીહ ને છે ને હવે અમારે દોવા બેહવાનું છે. એટલે કે મારે ને કૃષ્ણાને દોવાની છે મિત્રો. એટલે અમે ને કૃષ્ણા દોહ્યું આજ ભીહ ને. મને તો છે ને ભૂખ લાગી કા ભૂખ લાગી હતી બોર ની થાય ભી દોવા. અને આજ છે મિત્રો ગણેશ ચોથ બરાબર. ગણેશ ચોથ છે. અમે કઈ લાડવા બનાવ્યા નથી મિત્રો. પરવા બનાવ્યા હતા યાદ છે. પરવા બનાવ્યા હતા અવાજ નથી બનાવ્યા. લાડવા બનાવવા મિત્રો ગણેશ ચોથ નથી જરૂરી છે. તો જો કેનિયા ને ડોયલું ને બધી મિત્રો આવી ગયું. હાલો પાડીને ધવરાવી દઈએ હવે. હાલો મિત્રો પાડીને ધવરાવી દઈએ હવે. હાલો મિત્રો ભી દોવા બેસી ગયો હું એમાં કઈ ઘટે નહીં. બાકા જીકી બોલા હું જોઈ લ્યો. આ ભી છે ને પોસી છે એટલે મજા આવે બીજું કઈ નહીં. પણ હાથું દુખે ગમે એ પોસી હોય ને કામ હોય ભારો ભગવાન. તો અહીંયા મારી માતા વાટ જોતી હતી કેદી જાય ને કેદી દઉં. મેં કેટલું દોઈ નાખ્યું ખબર છે માતા ને 2 લીટર દૂધ દોઈ નાખ્યું મેં. હાલો મારી માનો વારો છે મિત્રો. હું તો થાકી ગઈ આરામ હાલ આવતી રે માં. જોઈ શકો છો મિત્રો તમે મારી માં બાકાજી કી બોલાવે દોવામાં. કેમ બાકી બાપા હમણાં લગભગ તબેલો મારી માં હેન્ડલ કરી છે આખો. તો પપ્પા મને રાંધવા કોણ લખ્યો તમારી પાસે ભી હું દોરાવા રાખ્યો તો. કેમ બાકી જાકા જીકી થાકીએ વેલી ને હાટા એવું. હા એ વાત હાસી.